કેમ છો લાલાઓ? અગાઉ આપણે પત્તાવાળા દાખલા, દડાવાળા દાખલા, પાસા અને સિક્કાવાળા દાખલા જોઈ ગયા છે. આજે આ સિવાયના બાકીના જે સંભાવનાના દાખલા છે એ બધા જોવાના છે. આજના લેક્ચર પછી આ સંભાવનાના બધા દાખલા પૂરા થઈ જશે, વિભાગ એ બાકી રહેશે, એટલે આપણું સંભાવના પૂરું. ઓકે, તો બાકીના જે દાખલા છે એ આજે જોઈ લઈએ. શરૂઆત કરીએ પહેલા દાખલાથી. જો શું કીધું છે, એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, રૂપિયા 1 ના 50 સિક્કા છે, રૂપિયા 2 ના 20 સિક્કા છે અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. અલગ અલગ ગલ્લાની અંદર સિક્કાઓ છે. તો સૌથી પહેલા શું બધી માહિતી આપણે લખી દઈએ. ઓકે, ચલો અહીંયા શું કીધું છે, તો અહીંયા કહેવામાં આવ્યું છે અહીં રૂપિયા પહેલા તો 50 પૈસાના છે એટલે અહીંયા લખીશું 50 પૈસાના 100 સિક્કા. કેટલા સિક્કા છે? 100 સિક્કા. આગળ કીધું છે આપણને રૂપિયા 1 ના 50 સિક્કા, 50 સિક્કા. ત્યારબાદ એવું કીધું છે કે રૂપિયા 2 ના 20 સિક્કા, બરાબર. અને લાસ્ટમાં આપણને એવું કીધું છે કે રૂપિયા 5 ના 10 સિક્કા છે. ગલ્લાની અંદર આવી રીતે અલગ અલગ રૂપિયા અને પૈસાના સિક્કા છે. તો કુલ કેટલા સિક્કા છે? આ બધાનો સરવાળો કરીએ તો કુલ જે સિક્કા છે, કુલ સિક્કા એ થશે જો 150, 150, 70 અને 180. કુલ જે સિક્કાઓ થશે એ થશે 180. બરાબર છે. હવે 180 સિક્કા છે અને એમાંથી ગલ્લાને શું કરવાનું છે? ગલ્લાને ઊંધો કરવાનો. તો એક સિક્કો બહાર આવશે. એ બહાર આવેલો સિક્કો 50 પૈસાનો હોય તેની સંભાવના કેટલી? પહેલા નંબરમાં આ શોધવાનું છે. તો હું અહીંયા એક નંબર કરું છું. પહેલી વસ્તુ શોધીએ કે સિક્કો 50 પૈસાનો હશે તેની સંભાવના કેટલી? લાલા, તો પહેલા ઘટનાનું નામ આપવું પડશે. ધારો કે ઘટના પહેલી જે ઘટના છે એ ઘટના છે. કેવી ઘટના છે? 50 પૈસાનો સિક્કો આવે તેવી ઘટના. તો અહીંયા લખીશ 50 પૈસાનો સિક્કો આવે તેવી ઘટના, તેવી ઘટના. ત્યારબાદ આપણે શું કરીએ છીએ? આના પછી આના પરિણામો લખીએ છીએ. હવે આના પરિણામો કે 50 પૈસાનો સિક્કો આવે તેવા પરિણામો, તેવા પરિણામો. તો લાલા જો તો અહીંયા 50 પૈસાના સિક્કાના પરિણામ કેટલા? આ 50 પૈસા. તો એવા કેટલા સિક્કા છે? 100 સિક્કા. મતલબ 50 પૈસાનો સિક્કો આવે તેવા પરિણામ 100 છે. હવે એનો મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે એના પરિણામો અને કુલ પરિણામ. કુલ કેટલા સિક્કા છે? 180. હવે ઉડે છે ઉડાડી દઈએ, 0 0 ઉડી ગયા. હજુ પણ ઉપર 10 નીચે 18, તો 2 વડે ભગાશે. તો હું આને 2 વડે ભાગું તો 5 વધશે, 18 ને 2 વડે ભાગું તો 9. મતલબ કે ઘટના એ જે બને છે એની સંભાવના થશે 5/9. ક્લિયર? સમજણ પડી ગઈ લાલા? હજુ બીજી સંભાવના શોધવાની છે. હવે એવું કીધું છે, જો ખાસ ધ્યાન રાખજો, રૂપિયા 5 નો સિક્કો નહીં. રકમ ખાસ વાંચવાની ઉતાવળ નહીં કરવાની ક્યારેય. તો અહીંયા એવું ના શું કહે છે કે 5 નો સિક્કો ના આવજો, રૂપિયા 5 નો સિક્કો આવવો જોઈએ નહીં, તેની સંભાવના. તો 2 નંબર કરીશું. 2 નંબર ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી. ચલ લાલા, આ બી ઘટના કેવી છે કે રૂપિયા 5 નો સિક્કો ના આવે તેવી ઘટના. તો અહીંયા લખીશું રૂપિયા 5 નો સિક્કો ન આવે તેવી ઘટના. ત્યારબાદ એના પરિણામો, રૂપિયા 5 નો સિક્કો ન આવે તેવા પરિણામો, તેવા પરિણામો. ચલ લાલા, એવા કેટલા પરિણામો છે જેની અંદર 5 નો સિક્કો ન આવે? તો અહીંયા સમજવાની, 5 નો ના પાડ્યો છે, 5 નો નહીં આવે તો એ બીજા આવશે. જે ન પાડે ને એના પરિણામ નહીં ગણવાના. આ ના પાડ્યું, રૂપિયા 5 નો સિક્કો નહીં આવે, એવા પરિણામ કેટલા? 10. તો 180 માંથી 10 માઇનસ કરી દેવાય. તો 180 માંથી 10 કરીશ એટલે 170. મતલબ કે એવા પરિણામ કેટલા થશે? 170. બરાબર છે? રૂપિયા 5 ના પાડે એનો મતલબ 50 પૈસાનો બી આવે, 1 રૂપિયાનો બી આવે અને 2 રૂપિયાનો પણ આવી શકે છે. તો એવા પરિણામ થશે 170. મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના થશે 170 ભાગ્યા કુલ પરિણામો 180. બરાબર છે? આ ઉડી જશે 0 0. મતલબ કે ઘટના બી બને છે એની સંભાવના થશે 17 છેદમાં કુલ પરિણામો 18. ઓકે, ચલો 0 0 ઉડી ગયા એટલે 17 ભાગ્યા 18 આપણો આન્સર આવી ગયો. આગળ જોઈએ બીજો દાખલો. હવે જો અહીંયા શું કીધું છે, ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાં માછલી ખરીદે છે. બરાબર છે? ગોપી દુકાનમાં માછલી લેવા જાય છે. હવે દુકાનદાર મોટી ટાંકીમાંથી, હવે દુકાનદાર પાસે એક મોટી ટાંકી હતી, એ ટાંકીમાં કેટલીક માછલી હતી, એમાંથી એક માછલી કાઢીને આપશે. હવે એ ટાંકીમાં કેવી માછલી હતી? 5 નર માછલી. ટાંકીની અંદર 5 નર અને 8 માદા માછલી છે.
હવે એ બહાર કાઢેલી માછલી નર માછલી આવે તેની સંભાવના કેટલી? નર માછલી આવે તેની સંભાવના માંગી છે. તો અહીંયા આપણે શું કરીશું? સૌથી પહેલા કુલ કેટલી માછલી છે? 5 નર 8 માદા એટલે 13 માછલી થશે. તો અહીં કુલ પરિણામો, અહીં કુલ પરિણામો તો 5 + 8 એટલે 13. તો 13 માછલી છે. એ 13 માછલીમાંથી એક માછલી કાઢે દુકાનદાર વાળો અને એ નર માછલી હોય એની સંભાવના શોધવાની કીધી છે. તો ધારો કે ઘટના એ, અહીંયા તો 1 2 કંઈ કીધું નથી એટલે ડાયરેક્ટ ધારો કે ઘટના એ, આ ઘટના એ કેવી ઘટના છે? તો માછલી છે ને નર આવે તેવી ઘટના, નર માછલી આવે તેવી ઘટના. ઓકે લાલા, હવે શું થશે? હવે આના પરિણામો લખીએ છીએ કે નર માછલી આવે, નર માછલી આવે તેવા પરિણામો, તેવા પરિણામો. તો નર માછલી આવે ને તેવા પરિણામ કેટલા છે? અહીંયા ઉપર જુઓ, નર માછલી કેટલી? 5. તો તેવા પરિણામો 5 છે. એનો મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 5 કુલ પરિણામ. કુલ કેટલા છે? 13. તો 5/13 આ આપણો જવાબ. સમજણ પડે કે નહીં લાલા? હવે તું મને કમેન્ટમાં જણાવ કે લાલા જો અહીંયા આપણને એવું પૂછ્યું હોત, માદા માછલી કીધું હોત, માદા માછલી આવવાની સંભાવના કીધી હોત તો શું આન્સર આવત? કમેન્ટ કરીને મને જણાવ, માદા માછલી આવે તેની સંભાવના કેટલી? ઓકે, આગળ વધીએ. ચાલ લાલા, હવે જો, હવે શું કીધું છે? અહીંયા તકતી છે. ઓકે, તકની નહીં, તકતી. એક તકતી એટલે આવી રીતે ગોળ એક તકતી છે, આવી રીતે ગોળ એક તકતી છે. એ ગોળ તકતીની અંદર અલગ અલગ આંકડાઓ લખેલા છે. હું અહીંયા તને આકૃતિ દોરીને બતાવું. અહીંયા 1 લખ્યો છે, અહીંયા 2 લખ્યા છે, 3 4 5 6 7 અને 8. ઓકે, તમે ક્યારેક કોઈ વસ્તુ કોઈ ગેમમાં કેવું આવ્યું કે પેલું ક્લિક કરી અને પેલું ચકડું ફરતું હોય છે, બસ આવી જ વસ્તુ છે. આ ગોળ છે, આ ચક્ર છે, એ ફરે છે અને અહીંયા એક તીર છે. અહીંયા શું છે? આ તીર છે. જો શું કીધું છે? એક રમતમાં ગોળ ફરતું એક તીર, મતલબ કે આ તીર ગોળ ગોળ ફરે છે. બરાબર. હવે આ તીર જે છે કોઈ અંક ઉપર આવીને ઊભું રહેશે. તો કયા નંબર ઉપર? 1 ઉપર આવી શકે, 2 ઉપર આવી શકે, 3 ઉપર આવે, 4 5 6 7 8 આવી રીતે અલગ અલગ અંક ઉપર આવીને ઊભું રહે. તો હવે શું કરવાનું છે કે એ તીર છે ને, તીર એ 8 તરફ નિર્દેશ કરે ને, મતલબ કે આ તીર આમ અહીંયા આવીને ઊભું રહી જાય, આની સંભાવના કેટલી એ શોધવાનું છે. તો કુલ પરિણામ કેટલા થશે? તો અહીંયા આંકડા કેટલા છે? આ 17 નથી પેલા. ઓકે, 1 થી લઈને 8 એટલે કુલ પરિણામ કેટલા થશે લાલા? 8 પરિણામ. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું કે અહીં કુલ પરિણામો કેટલા થશે? તો કે ભાઈ 8 સંખ્યાઓ છે એટલે 8 પરિણામ થશે. હવે જો પહેલી ઘટના શું કીધી છે કે પહેલા આ તીર છે ને 8 તરફ આવે એની સંભાવના. આ 8 પરિણામો છે એમાં 8 કેટલી વાર આવે છે? તો 8 તો એક જ વાર આવે છે. તો મતલબ કે આ તીર જે છે એ 8 તરફ નિર્દેશ કરે તેવું કેટલું પરિણામ? તો એક જ પરિણામ. એ ટોટલ 8 પરિણામો છે એમાં 8 કેટલી વાર છે? એક જ વાર છે. તો તીર 8 ઉપર આવશે ને એવું પરિણામ એક જ થશે. ઓકે લાલા, 8 માં 8 ના લખી દેતો. પહેલા નંબર પર જો, ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ, ચલો કેવી ઘટના છે? તો કે તીર, આ જે તીર છે, તીર 8 તરફ, કોની તરફ? 8 તરફ નિર્દેશ કરે તેવી ઘટના, નિર્દેશ કરે તેવી ઘટના. ચલ લાલા, હવે આના પરિણામો લખવાના કે આ જે તીર જે છે, તીર 8 તરફ નિર્દેશ કરે તેવા પરિણામો, તેવા પરિણામો. તો ભૂલથી લાલા અહીંયા 8 ના લખતો, અહીંયા 8 ઉપર નિર્દેશ કરે 8 કેટલી વાર? તો 8 એક જ વાર છે, મતલબ એવું પરિણામ એક જ છે. મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 1/, કુલ પરિણામ 8. હવે ધ્યાનથી રાખીએ, જો 8 નહીં, આપણને એવું કીધું ને કે 7 તરફ, તો 7 વાળું પરિણામ પણ એક જ થાય. 1 ઉપર કીધું હોત તો પણ 1 થાત. 2 ઉપર તીર આવે એની સંભાવના કીધી હોત તો પણ જવાબ આ જાય. આ દરેકે દરેક અંક આવવાની જે સંભાવના છે ને 1/8 જ છે, કારણ કે દરેકના પરિણામ 1 1 1 છે. સમભાવી ઘટનાઓ છે બધી, એટલા માટે. જો આગળ વધીએ. હવે શું કે છે બીજા નંબરમાં? શું કે જો લાલા અહીંયા કીધું છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, મતલબ કે આપણું આ જે તીર છે એ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો 1 થી 8 માં અયુગ્મ સંખ્યાઓ ગણો ને. 1 થી 8 છે એમાં અયુગ્મ સંખ્યા કઈ ગઈ છે? તો એ તીર કાં તો 1 ઉપર આવી શકે છે, 1 ઉપર અયુગ્મ સંખ્યા છે, 3 ઉપર આવી શકે છે, બરાબર છે, અયુગ્મ સંખ્યા છે, 5 ઉપર આવે તો પણ અયુગ્મ સંખ્યા છે, અને 7 ઉપર આવે તો પણ અયુગ્મ સંખ્યા છે. એનો મતલબ કે અયુગ્મ વાળા પરિણામ કેટલા? 1 2 3 અને 4. 4 કેવા પરિણામ છે? અયુગ્મ છે. તો હવે બીજા નંબરમાં
તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બીજા નંબરમાં જો ધારો કે ઘટના બી, ચલો કેવી ઘટના છે લાલા? તો તીર અયુગ્મ તરફ નિર્દેશ કરે. તીર અયુગ્મ સંખ્યા તરફ, નિર્દેશ કરે તેવી ઘટના. હવે આપણે એના પરિણામો લખીશું કે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા પરિણામો. જો લાલા દરેકે દરેક વસ્તુ લખવાની. તને લાગતું છે આટલું બધું લખવાનું લાલા. કેટલા પરિણામો હતા? એવા 4 પરિણામ. મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના થશે 4 કુલ પરિણામ 8 છે. હવે 4 દુ 8, એનો મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના થશે 1/3. ઓકે. જો લાલા અહીંયા એવું કીધું હોત તો યુગ્મ કીધું હોત તો તું મને કમેન્ટમાં જણાવીશ યુગ્મ કીધું હોત તો કેટલી સંભાવના થાય? ઓકે, કમેન્ટમાં મને કહેજે અહીંયા યુગ્મ હોય તો શું થાય. ચાલ આગળ વધીએ. હવે એવું કીધું છે ત્રીજા નંબરમાં કે 2 કરતા મોટી સંખ્યા. તો લાલા અહીંયા જો તો 2 કરતા મોટી સંખ્યાઓ કઈ કઈ છે? 2 કરતા મોટી કીધું છે. જો 2 કરતા એટલે 3 મોટા કહેવાય, બરાબર છે. તો 4, 5, 6, 7 અને 8. તો આવા કેટલા પરિણામ થયા? 2 કરતા મોટી સંખ્યા મળે તેવા પરિણામ કેટલા? તો 1, 2, 3, 4, 5, 6. મતલબ કે આ જે ઘટના છે એના પરિણામ કેટલા થશે? 6. કુલ પરિણામ કેટલા? 8. તો 6/8. ડન. જો હવે લખીશું કેવી રીતે લાલા? આપણે અહીંયા કલર બદલી દઈએ ફટાફટ. ચાલ લાલા, ત્રીજા નંબરમાં ધારો કે ઘટના સી. ઓકે, કેવી ઘટના છે? 2 કરતા મોટી સંખ્યા મળે. 2 કરતા મોટી સંખ્યા મળે તેવી ઘટના. ત્યારબાદ લાલા આપણે આના પરિણામો લખીશું. હમણાં જ ગણ્યા આપણને કે 2 કરતા મોટી સંખ્યા મળે તેવા પરિણામો. તો લાલા એવા કેટલા પરિણામો હતા? તો કે 6 પરિણામ હતા. એનો મતલબ કે આ ઘટના જે સી બની રહી છે એની સંભાવના 6 કુલ પરિણામ 8. હવે 2 વડે ઉપર ભાગું તો 3 દુ 6, અહીંયા 2 વડે ભાગું તો 4. મતલબ કે આ ઘટના સી બને છે એનો જવાબ થશે 3/4. સમજ પડી ગઈ લાલા? હવે જો હવે શું કીધું છે આગળ? છેલ્લી ઘટના ચોથા નંબરની 9 કરતા નાની સંખ્યા તરફ. તો આ 1 થી 8 પરિણામ છે. એમાં મને કહેતો 9 કરતા નાની કેટલી સંખ્યાઓ છે? 8 એ 9 કરતા નાના કહેવાય. મતલબ બધી સંખ્યાઓ છે એ 9 કરતા કેવી છે? નાની છે. મતલબ કે હું આ ચકડું ફેરવીશ ને તો 9 કરતા નાની સંખ્યા જ મળશે, બરાબર છે. તો 8 પરિણામો એવા છે જે 9 કરતા કેવા છે? 9 કરતા નાના છે. તો લાસ્ટ સંભાવના ચોથા નંબરની. ચલો આવી છેલ્લું આવી. ધારો કે ઘટના ડી. કેવી ઘટના છે? તો 9 કરતા નાની સંખ્યા મળે. 9 કરતા કેવી સંખ્યા મળે? નાની સંખ્યા મળે તેવી ઘટના. ચલો હવે 9 કરતા નાની સંખ્યા મળે તેવા પરિણામ. 9 કરતા નાની સંખ્યા મળે તેવા પરિણામો. તો એવા કેટલા પરિણામો છે જે 9 કરતા નાના છે? 8 પરિણામો છે. 8 પણ નાના કહેવાય, 7 પણ નાના, 6 પણ નાના, એવી રીતે બધી સંખ્યાઓ નાની છે. તો મતલબ કે આ ઘટના ડી બને છે એની સંભાવના 8 કુલ પરિણામ 8 ઉડી જશે તો 1 વધ્યો. મતલબ ઘટના ડી બનવાની સંભાવના થશે 1. ક્લિયર? સમજાઈ ગયું છે લાલા? અગત્યનો દાખલો છે, વિભાગ ડી માં પૂછાઈ શકે છે. હવે આગળ વધી હજુ જો. ઓકે, હવે જો શું કીધું છે નેક્સ્ટ. 12 પેન. કેવી પેન? ખામીવાળી. અહીંયા કેવી કીધી છે? ખામીવાળી. કેટલી પેન? 12 પેન. શું થાય છે? આકસ્મિક રીતે 132 સારી પેનમાં ભળી જાય છે, બરાબર છે. 132 પેન હતી, એની અંદર 12 પેન શું થઈ ગઈ? ભળી ગઈ. મતલબ કે કુલ પરિણામ કેટલા થશે? પહેલા 132 પેન હતી,
બરાબર, એની અંદર 12 પેન ભેગી થઈ ગઈ, બળી ગઈ, મતલબ કે કુલ પરિણામ થશે 144. કુલ પરિણામ કેટલા થશે? 144. હવે જો શું કે છે, મતલબ આ 12 છે ને એ ખામીવાળી છે. આ કેવી છે? ખામીવાળી. ઓકે, તો હવે શું કે છે, એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. મતલબ કે આપણે જોઈને કહી નથી શકતા કે આ પેન સારી હશે કે પેન ખરાબ હશે. બરાબર છે. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. ખામી રહિતનો મતલબ સારી. ખામી રહિતનો મતલબ શું થાય? ખામી રહિત મતલબ પેન કેવી હશે? સારી. તો આ સારી વાળા પરિણામ કેટલા છે? પેન સારી હોય તેવા 132. મતલબ ખામી રહિત પેન આવે ને તેવા પરિણામોની સંખ્યા થશે 132 છેદમાં કુલ પરિણામ થશે 144. હવે દાખલો ગણીએ. જો શું કહે છે, અહીં કુલ પરિણામો એ થઈ જશે આપણા 144, કારણ કે 12 પેન આમાં ભળી ગઈ છે, એડ થઈ ગઈ છે એટલા માટે. હવે શું કીધું છે કે કેવી પેન આવે? ખામી રહિત. ધારો કે ઘટના એ, આ ઘટના એ કેવી છે? તો કે પેન ખામી રહિત આવે. પેન ખામી રહિત આવે તેવી ઘટના. હવે ખામી રહિતનો મતલબ થાય સારી પેન. તો પેન ખામી રહિત આવે તેવા પરિણામો. ખામી રહિત આવે તેવા પરિણામો. લાલા અહીંયા એવા કેટલા પરિણામો છે? જો તો સારી પેન માટે 132, તો એ અહીંયા લખીશું 132. મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 132 ભાગ્યા 144. ડન. હવે શું કરીએ? ઉપર નીચે બે વડે ઉડાડીએ. ઉપર અહીંયા હું 2 વડે ઉડાડું તો કેટલા થશે? 6 66. 2 વડે ભાગે તો અહીંયા 2 વડે ભાગું તો 7 દુ 14. ઓકે, 2 દુ 4 72. હજુ 2 વડે ભાગીએ તો અહીંયા થશે 33. નીચે 2 વડે ભાગું તો 36. હવે ઉપર નીચે 2 વડે નહીં ભગાય, કારણ કે ઉપર 33 નીચે 36. 3 વડે ભાગી દઈએ. 3 વડે ભાગીએ તો અહીંયા થઈ જશે 11. 12 તરી 36. ડન. ના વડે તો તું આવી રીતે ઉડાડી શકે છે. તો ફાઇનલ આન્સર થશે 11 ભાગ્યા 12. બાકી તો ડાયરેક્ટ કરવું હોય તો શું થાય? જો ડાયરેક્ટ કેવી રીતે? 132 છે ને એને તું લખી શકે 11 ગુણ્યા 12. ઓકે, 144 છે એને કહી દે 12 ગુણ્યા 12 144 થાય. તો 12 ઉડી ગયા, તો જવાબ શું થઈ જાય? 11 ભાગ્યા 12. તો આવડે તો ડાયરેક્ટ પણ કરી શકાય. ચલો આગળ વધીએ. ઓકે, હવે શું કે જો એના જેવો દાખલો છે પણ થોડું અલગ છે. શું અલગ છે? જો અહીંયા શું કીધું છે? 20 વીજળીના ગોળાનો જથ્થો. 20 વીજળીના ગોળાનો જથ્થો છે, એનો મતલબ કે 20 ગોળા છે લાલા. અહીંયા કંઈ એડ થતું નથી. આ 20 ગોળાના જથ્થામાં 4 ખામીવાળા છે. 4 કેવા છે? ખામીવાળા. બરાબર. આગળ જોઈએ. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. એક ગોળો જોયા વગર આપણે બહાર કાઢીએ છીએ. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? મતલબ કે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? પહેલા એ જો શું કહેવા માંગે છે? 20 ગોળા છે, કુલ 20 ગોળા છે, એટલે પરિણામ કુલ 20 થશે. આ 20 ગોળામાં 4 ખામીયુક્ત છે. ખામીયુક્ત મતલબ કે ખરાબ છે. એનો મતલબ કે માઇનસ કરું તો 16 કેવા હશે? 16 સારા હશે. સારા. ઓકે, મતલબ ખામી રહિત ગોળા હશે. ડન એટલા સુધી. હવે જો શું કે છે, તો આપણે પહેલી સંભાવના એ શોધવાની છે કે ગોળો નીકાળીને ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી. પહેલો આટલો દાખલો કરી દઈએ, પછી આગળની કથા વાંચીએ. તો પહેલા તો અહીં કુલ પરિણામો કેટલા છે? તો 20 ગોળા છે. 20 ની અંદર 4 ખરા. 20 ની અંદર 4 ભળી નથી જતા, આ ધ્યાન રાખજો. 20 ગોળા છે. હવે પહેલા નંબરમાં ધારો કે ઘટના એ. ડન. આ ઘટના એ કેવી ઘટના છે? તો ગોળો ખામીયુક્ત હોય. કેવો હોય? ગોળો ખામીયુક્ત આવે તેવી ઘટના. ઘટના એ કેવી છે? તો ગોળો ખામીયુક્ત આવે. હવે તેવા પરિણામો. ગોળો ખામીયુક્ત આવે તેવા પરિણામો. ચલ લાલા, એવા કેટલા પરિણામો છે? ખામીયુક્ત વાળા કેટલા? 4. તો અહીંયા લખેલું છે એટલા માટે તો લખ 4. ઘટના એ બને એની સંભાવના થશે 4 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 20 છે. હવે ઉડાડું તો 4 × 5 = 20 થાય.
તો ઉપર 1 વધ્યું છેદમાં 5, તો સંભાવના આવશે 1/5. ઓકે, ચલો હવે શું કે છે, આટલું તો પૂરું થઈ ગયું. હવે ખાસ સમજો, જો હવે ધારો કે બીજા નંબરમાં એવું કે ધારો કે પહેલા નંબર એટલે આ જે ઘટના બની એમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. મતલબ પહેલી ઘટનામાં આપણે જે ગોળો નીકાળ્યો હતો એ ખામીયુક્ત નહોતો, મતલબ ગોળો સારો હતો. હવે તેને પાછો પણ મૂકવામાં આવતો નથી, મતલબ કે ગોળો સારો નીકાળ્યો અને આપણે પાછો મૂકતા નથી. તો હવે સમજે લાલા, હવે શું થયું કે એક ગોળો આપણે નીકાળી દીધો એટલે ખામીયુક્ત નહોતો, મતલબ ગોળો સારો હતો. તો હવે કેટલા સારા રહ્યા? 15 ગોળા સારા રહ્યા છે. કેટલા ગોળા? 15 ગોળા. બીજું, જે કુલ પરિણામ 20 હતા ને એ કુલ પરિણામ ઘટીને હવે કેટલા થઈ ગયા છે? 19. કેમ 19? 20 ગોળાનો જથ્થો હતો, એની અંદર 4 ખામીયુક્ત હતા, 16 ગોળા સારા હતા. હવે પહેલી ઘટનામાંથી એક ગોળો નીકાળી દીધો છે, એ કેવો સારો ગોળો નીકાળી દીધો. હવે નીકાળી દીધો તો હવે કેટલા ગોળા? અને પાછો મૂકતા બી નથી આપણે એમાં, તો હવે 20 ગોળા ના રહ્યા, હવે કેટલા ગોળા રહ્યા? 19 ગોળા રહ્યા. બરાબર છે? તો 19 ગોળા રહ્યા, એમાં કેટલા? 15 કેવા છે? સારા છે. ઓકે, તો હવે આગળ વિચારો શું કીધું છે. તો બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય એનો મતલબ ગોળો સારો હોય. તો સારાવાળા પરિણામ કેટલા બાકી રહ્યા હતા? 15. ઓકે, કુલ પરિણામ કેટલા રહ્યા છે? 19 રહ્યા છે. યાદ રાખજે લાલા, 20 ના યાદ રાખતો. ચાલ જો બીજા નંબરમાં. ઓકે, તો અહીંયા બધું લખવું પડશે. શું કીધું છે કે અહીં ઘટના એકમાં નીકાળેલ ગોળો ખામીયુક્ત નથી. એટલે પહેલી ઘટનામાં જે ગોળો નીકાળ્યો હતો એ ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી. તેને પાછો મૂકવામાં આવતો નથી. એનો મતલબ શું થયો? માટે કુલ પરિણામ હવે રહેશે, કુલ પરિણામો રહેશે 19. બરાબર છે? જો લાલા ના સમજણ પડી હોય તો જો 20 ગોળા, એમાં 4 ખામીવાળા, તો ટોટલ સારા કેટલા રહ્યા? 16 સારા ગોળા હતા. હવે એમાંથી હવે એક ગોળો નીકાળી દીધો, એનો મતલબ 15 હવે સારા રહ્યા છે. બરાબર છે? અને આને પાછો નથી, એક ગોળો જતો રહ્યો, એનો મતલબ કે હવે ગોળા કેટલા રહ્યા છે? કુલ 19 ગોળા રહ્યા છે. તો ધારો કે ઘટના બી કેવી ઘટના છે? ગોળો ખામીયુક્ત ન આવે તેવી ઘટના. ખામીયુક્ત ન આવે એનો મતલબ સારો આવે. ઓકે, તો ગોળો ખામીયુક્ત ન આવે તેવા પરિણામો. ચલ લાલા જણાવતો એવા કેટલા પરિણામ છે? તો અહીંયા મેં લખ્યા છે 15 પરિણામ છે સારા. મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના થશે 15 છેદમાં કુલ પરિણામ 20 ના લખતો, હવે 19 જ રહ્યા છે, તો 15/19. સમજણ પડી? થોડો અલગ દાખલો હતો. ઓકે.